વધીએ અન્ય સમાચારો તરફ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને અહીંયા મોટો ઝટકો લાગ્યો છે। મહિલા મોરચાના 11 જેટલા સભ્યોએ સાગ માટે રાજીનામા આપી દીધા છે। શહેર પ્રમુખ વિપુલ ઉદનાવાલાની મનમાનીથી કોંગ્રેસના જે કાર્યકર્તા છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મહિલા વિરોધી માનસિકતા અને સભ્ય વર્તનના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલને રાજીનામા સોંપવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। વિપુલભાઈ પ્રમુખ બન્યા પછી મનમાનીની ફરિયાદો જે સામે આવી પ્રદેશ કક્ષા સુધી આ ફરિયાદો પહોંચી હોવાની વિગતો પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે। મોટા સમાચાર આવી રહ્યા છે સુરતથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને અહીંયા મોટો ઝટકો લાગ્યો છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, અહીંયા કોંગ્રેસને મોટો ઝટકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહિલા મોરચાના 11 સભ્યોએ રાજીનામા આપ્યાની વિગત છે, અપડેટ શું? जी ચોક્કસથી વાત કરીએ સુરત શહેર કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જે સામે આવી છે। કારણ કે એક તરફ કોંગ્રેસ દિવસે ને દિવસે તૂટી રહી છે, તેવામાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખની મનમાની અને મહિલા સાથેના અસભ્ય વર્તનને લઈને એક સાથે મહિલા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। મહત્વની વાત એ છે કે પ્રદેશ મહિલા અધ્યક્ષ તમામ મહિલા જે તેમની પોતાના રાજીનામાઓ છે તે મોકલ્યા છે। રાજીનામામાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ ઉદનાવાલાની મહિલા વિરોધી માનસિકતા તેમજ અસભ્ય વર્તન અને માનસિક પ્રાપ્તિ કંટાળીને મહિલા કોંગ્રેસના સક્રિય સભ્યપદેથી મહિલાઓ છે તે રાજીનામા આપી રહી છે। એટલે એક સાથે 11 જેટલા સક્રિય મહિલા કાર્યકર્તાઓના રાજીનામા કરવા એ ખૂબ એક મોટી વાત છે। મહત્વની વાત એ છે કે એક તરફ કોંગ્રેસ દિવસે ને દિવસે નબળી પડી રહી છે, તેવામાં હવે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ છે વિપુલ ઉદનાવાલા તેમના જે વિરોધ પણ રોષ છે જોવા મળી રહ્યું છે। અગાઉ પણ જે અલગ અલગ હોદ્દેદારો પણ પોતાના હોદ્દા પરથી વિપુલ ઉદનાવાલાને કામગીરીને લઈને બિલકુલ અમિત, આભાર વિગતો બદલ।